मङ्गलं पुण्यपुण्याय जय धर्मोऽस्तु मङ्गलम् जय धर्मोऽस्तु मङ्गलम्। हे आत्मन, જય જિનેન્દ્ર। ચાલો આજે આપણે કંઈક એવું સાંભળીએ કે જેથી આપણા ઉપર આવી પડેલા રોગ, પીડા, દુઃખ, દર્દ સર્વે ભૂલાઈ જાય અને કોઈ પણ ઉદય પ્રસંગે હર્ષ શોકની લાગણી કે આકુળતા ન થાય અને રાગ દ્વેષ રહિતની શાંતિ પામી સાચા અર્થમાં અનંત સુખની પ્રાપ્તિ થાય। અનાદિકાળથી ચાર ગતિરૂપ સંસારમાં રખડતા, રજળતા, અથડાતા, કૂટાતા એવા સર્વ જીવોને ક્યારેય તલમાત્ર પણ સુખ મળ્યું નથી। જે કાંઈક ક્ષણિક સુખ લાગ્યું છે તે સુખાભાસ જ હતો અને છે, કારણ કે કહેવાતા સુખની પાછળ શું દુઃખ ઉભરી આવ્યું નથી? સામાન્ય રીતે અનુકૂળતાના સમયે તે દુઃખ ખ્યાલમાં આવતું નથી, પરંતુ જ્યારે દેહમાં રોગની ઉત્પત્તિ થાય છે, વૃદ્ધાવસ્થા આવે છે અને ઇન્દ્રિયો શિથિલ થવા માંડે છે અને જ્યારે મૃત્યુ નજીક દેખાય ત્યારે દેહમાં અત્યંત પ્રીતિ હોવાને લીધે દુઃખનો કષ્ટજનક અનુભવ થવા માંડે છે। અત્યાર સુધી કહેવાતા સાંસારિક સુખો અને દુઃખો વખતે અર્થાત શાતા અશાતાના ઉદય સમયે બીજા નવા અનંત કર્મોનું ઉપાર્જન કરી આપણે દુઃખોની જાણે વણઝાર ઊભી કરીએ છીએ, પરંતુ ભ્રમણાના એ જગતને જાકારો આપવાનો યોગ હવે બાજ્યો છે। કાલ્પનિક સુખો કે દુઃખોની ઉપેક્ષા કરી મુક્તિના વાસ્તવિક અનંત સુખમાં જવાની યાત્રાનો પ્રારંભ કરવાનો અપૂર્વ અવસર આવ્યો છે। આજે જરા સમજાય એવી મનોસ્થિતિ થઈ છે, તો પછી હવે આ દુઃખોના અનેક વખતના આવાગમન અને ભોગવટાને રોકી એવું કંઈક અપૂર્વ કરી લઈએ કે જેથી દુઃખનો આત્યંતિક નાશ થાય અને અનંતકાળ માત્ર સુખ જ અનુભવાય। નિરંતર જેમને આત્માની જ વૃત્તિ અને પ્રતીતિ હતી, સૌના અનુભવમાં આવે એવું જેમનું કથન છે, એવા અધ્યાત્મ યોગીશ્વર પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર દેવ લગભગ 115 વર્ષ પહેલા ગુજરાતની પાવન ધરતી પર થઈ ગયા। પરમ કૃપાળુ દેવ વિશે શું કહેવું? શબ્દો ખૂબ જ ટૂંકા પડે છે, વાણી મૌન થઈ જાય છે। આ અનુપમ સંત શિરોમણી, સમ્યક દ્રષ્ટિ, જ્ઞાની, ધ્યાની અને ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન સાથે વિચરેલા એવા તેમના ચરમ શિષ્ય હતા। પરમ કૃપાળુ દેવના આત્મલક્ષી વિચારોથી સમૃદ્ધ વિપુલ સાહિત્યમાંથી વિવિધ વિષયોને સ્પર્શતા અમૃતતુલ્ય વચનામૃતોને વણી લઈને આ સીડી બનાવવામાં આવેલ છે, જેને પ્રસ્તુત કરતા શ્રી કુંદ કુંદ કહાન પારમાર્થિક ટ્રસ્ટ મુંબઈ અતિ હર્ષ અને ઉલ્લાસ અનુભવે છે। આ પ્રકલ્પમાં લેખન કાર્ય માટે રાજુ દવે, સંગીતકાર સુરેશ જોશી અને પ્રવક્તા સનત વ્યાસ અને ધર્મેન્દ્ર ગોહિલનો સહયોગ મળ્યો છે। મુમુક્ષુ જનોને દુઃખ મટાડવાનો રામબાણ ઇલાજ બતાવતા શ્રીમદ પરમ કૃપાળુ દેવ પ્રકાશે છે, યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે।
સમય સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. ક્વચિત શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દ્રષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુધરડ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતા ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાન દ્રષ્ટિ જીવો ખેદથી વેદે તો પણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્ય દ્રષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું. તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી. એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. ક્વચિત અથવા કોઈક દેહ સંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે. પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે. અને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે. એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદાહ રૂપ શાતા અને બાહ્યાભ્યંતર સંકલેશ અગ્નિ રૂપે પ્રજ્વલિત એવી અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા. અને તે સન્માર્ગ ગવેષી પ્રતીત કરી તેને યથા યોગ્યપણે આરાધી અવ્યાબાધ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમ પદમાં લીન થયા. શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા એવા તે મહત પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્યક વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતું. કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા. પ્રકાશ જ્યારે અંધકારમાં ઓગળી જાય છે ત્યારે મનુષ્યનો પડછાયો પણ તેનો સાથ છોડી જાય છે. તેમ ન ઈચ્છવા છતાં પુણ્યકર્મ ક્ષય થતાં સર્વ અનુકૂળ સામગ્રી છૂટી જાય છે. માટે પ્રબળ વેદનાના ઉદયકાળ સમયે નિરુપાયતા હોવાથી સહનશીલતા જ સુખદાયક છે. શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે તારા દોષે તને બંધન છે, તને કોઈ જ બાંધનાર નથી, તું પોતાની ભૂલથી જ બંધાય છે. જ્ઞાનીના વચનો અંગીકાર કરતા તું તારા આ બંધનમાંથી મુક્ત થઈશ. જે અનિત્ય છે,
જે અસાર છે અને જે અશરણરૂપ છે, તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે, તે વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહ્યાસવા યોગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. તથાપિ હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા અને આત્માને નિત્ય, અચ્છેદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતા, વિચારતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અહ્યાસેલા એવા ઉપસર્ગ તથા પરિશાહના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પરિણામ ફળીભૂત થાય છે અને વેદનાના ક્ષય કાળે નિવૃત્ત થઈ ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી તેનું અનિત્ય આદિ સ્વરૂપ જાણી તે પ્રત્યેથી મોહ મમત્વ આદિ ત્યાગ્યા હોય તો તે મોટું શ્રેય છે. તથાપિ તેમ ન બન્યું હોય તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતા જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વરતવું એ રૂડો ઉપાય છે. જો કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે. તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે તે વહેલે મોડે ફળીભૂત થાય છે. જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે ત્યાં સુધી તે દેહને વિશે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે. એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઈચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ તે મમતા છે તે અપારિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે, પણ તે દેહની પ્રિયતાર્થે સાંસારિક સાધનમાં પ્રધાન ભોગનો એ હેતુ છે. તે ત્યાગવો પડે છે. એવા આર્ત ધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાની પુરુષોના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણનો તેવા પ્રસંગે લક્ષ્ય રાખવો યોગ્ય છે. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. સદવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. પરમ કૃપાળુ દેવ કહે છે કે દેહની જેટલી ચિંતા રાખે છે તેથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ કે હે જીવ, અનંત ભવ એક ભવમાં ટાળવા છે. સાચે જ
મારો આત્મા જે આનંદ સ્વરૂપ અને નિત્ય છે તેનો કદીએ શું નાશ થઈ શકે? કેવું રૂડું છે આવું મારું અવિનાશી આત્મ સ્વરૂપ. એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. શ્રીમદ વિતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિસંશય, આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. તે શ્રીમદ અનંત ચતુષ્ટય સ્થિત ભગવતનો અને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુદ્ધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તમાં દેહાદી ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. દેહાદી સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજો. એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતા વિતરાગ પુરુષોનો ધર્મ, જે દેહાદી સંબંધીથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી આત્મા અસંગ, શુદ્ધ, ચૈતન્ય સ્વરૂપ છે. એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું અને મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. તે અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઈચ્છે છે અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના થવી સંભવતી નથી. તે રાગ આદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજન રૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુ વચનનું શ્રવણવું કે સતશાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય, તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારના મતમતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, ઓઘ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું
એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. અને એ મળે, એ સુણીએ અને એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. કૃપાળુ દેવે સમજાવ્યું એમ આવા ઉત્તમ સંજોગોમાં આ મળેલ મનુષ્ય ભાવમાં અત્યારે જ શરીરથી અળગાપણું, ભિન્નતા શું મારે ન કરી લેવી જોઈએ? અંતરના ઊંડાણમાંથી હકાર આવે છે કે હા, દેહમાં નિર્બુદ્ધિ કરીને જ નિર્ભય નિખેત થવાશે. અન્ય કોઈ ઉપાય નહીં. ઔષધાદિક ઉપચારો ભૂમિકા અનુસાર સહજ થયા કરે, પરંતુ તે મમતા ભાવે હોય જ નહીં. કારણ કે ચારે ગતિમાં સ્વરૂપ પ્રાપ્તિ થઈ શકતી હોવા છતાં દુઃખથી સર્વથા મુક્તિ પામી નિર્વાણ પામવાનો પુરુષાર્થ દુર્લભ એવા એક મનુષ્ય ભાવમાં થાય છે. સારું નરસું, શુભ અશુભ, પુણ્ય પાપથી પર એવી પૂર્ણ દશામાં પહોંચવા માટે મનુષ્ય દેહ જ સર્વશ્રેષ્ઠ સાબિત થયો છે એમ જ્ઞાનીઓ કહે છે અને તે જ પરમ સત્ય છે. મનુષ્ય દેહમાં સતદેવ, સદ્ગુરુ તથા સદ્ધર્મના નિમિત્તો, સુવિચારની સ્ફુરણા અને હિતાહિતનો વિવેક કરવાની શક્તિ, સંયોગ, અવકાશ અને વિવેક પ્રાપ્ત થાય છે. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં, તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો, ધિક્કાર હો. આ અનંત પરિભ્રમણમાં જેટલા મનુષ્ય ભાવ મળ્યા છે તેના કરતાં અનંત ગણા નરક ગતિના અને તેથી અનંત ગણા દેવગતિના અને તેના કરતાં અનંત ભવ તિર્યંચ ગતિના મળ્યા છે. 2000 સાગરોપમની ત્રસ સ્થિતિમાં માત્ર 48 ભવ જ મનુષ્યના મળે છે. વળી અગાધ એવા સમુદ્રમાં ખોવાયેલ મોતીની જેમ દુર્લભ મનુષ્ય ભવમાં પણ અતિ દુર્લભ એવો જૈન ધર્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, દીર્ઘ આયુષ્ય, 5 ઇન્દ્રિય સાબુત, પૂરતી આજીવિકા અને શિખર ઉપર કળશની જેમ સાચા દેવ, શાસ્ત્ર, ગુરુ તો જવલ્લે જ મળે છે. પણ વિચારવાનું એ છે કે એવો દુર્લભ, અતિ દુર્લભ મનુષ્ય દેહ મળ્યા પછી કર્યું શું?
સમુદ્રના જળ સમાન ખારા સંસાર સાગરના પાણીથી કદી પણ તૃષા छिपाई શકે? જીવ અહંકાર અને રાગ દ્વેષની ધરી પર મત્ત થઈ અનેકાનેક હારમાળા રૂપ સંચિત કર્મો બાંધે છે, એમ વિચારીને કે આ સમય કદી બદલાશે નહીં. 5 ઇન્દ્રિયોના વિષયોમાં અંધ થઈ ભાન ભૂલી માર્ગ ચૂકી મનુષ્ય અવતાર વેડફી નાખે છે. સંસારના સંબંધો સાચવવા, બધાને રાજી રાખવા શું નહોતો મથ્યો? બધાની જરૂરિયાતો અને અપેક્ષાઓ સંતોષવા ઘાણીના બળદની જેમ કામ કર્યું. એ સગવડો વ્યવસ્થાઓ કાયમ રહે તેના કાવા દાવા અને પ્રપંચોમાં કર્મોના કેટલા પોટલા બાંધ્યા. જીદો કરી આપ્તજનો સામે સફળતા વારંવાર વાગોળીને આનંદ લીધો. તે કર્મોનો હિસાબ કઈ રીતે પૂરો થશે? સાચે જ શ્રીમદજીએ કહ્યું છે, જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. જે મેળવ્યું એ તો મારા નસીબનું જ હતું. હું લાયક જ હતો તેની માટે આવું વિચારી આત્મશ્લાઘામાં રચોપચો રહ્યો. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. જીવનભર હું બીજાની નજરે કઈ રીતે રૂડો લાગું તેના પ્રયત્નોમાં સમય વેડફ્યો અને મારી કઈ ત્રુટીઓ રહી ગઈ તે શોધવા અવકાશ જ ન મેળવ્યો. સ્વની ઓળખ ચાલુ કરી ત્યાં તો શરીરે સાથ છોડવા માંડ્યો. અમૂલ્ય માનવભાવ ખર્ચાઈ ગયો. હવે મનોબળ ભૂક્કો અને શરીર કૃશ થઈ રહ્યું છે. જેની માટે આ સર્વ કર્યું તે સૌ પોતપોતાના જગતમાં ઓતપ્રોત થઈ ગયા. સમયનું ચક્ર તો અવિરતપણે ફર્યા જ કરે છે અને પીડા ભોગવવાના સમયે જીવ એકલો પડી જઈ નિરુપાય થઈ વિવશતા અનુભવે છે. માલિકી અને અધિકારના પડળોએ વિવેક બુદ્ધિને ગ્રસી લીધી છે. હવે જીવન ગણિતના અઘરા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી પીડાના મૂળ ગોતવાના સંઘર્ષનો કોઈ અર્થ નથી. એવા નિરર્થકતાના ઘોર અંધકારમાંથી સંપૂર્ણ શાતારૂપ સાર્થકતાના અજવાળા તરફ ગતિ કરવા ચાલો આપણે આ બધું જ ભૂલી બાકી બચેલા સમયનો સદુપયોગ કરી લઈએ. અનંતકાળથી આત્માની ફક્ત વાતો જ કરી અને નક્કર કશુંય કર્યું નથી, એટલે હજુ સુધી આનંદ દશા પમાઈ નથી. માટે આજે તે જ વાતોને મનન, ચિંતન અને અંતર પરિણમનમાં મૂકવાનો અવસર આવ્યો છે. જ્ઞાની પુરુષોના અપૂર્વ વચનોને શ્રવણ કરવાની મંગળ ઘડી આવી છે, જેથી આપણા અવળા પ્રયત્નોનો જરૂરથી અંત આવશે. દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ જરા મરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મ જરા મરણાદિનો નાશ કરી શકે. કેમ કે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે.
તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચય છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે. કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. સત્પુરુષે કહ્યું છે કે જો એક પળ પણ વ્યર્થ વીતેલા જીવન માટે ગ્લાનિ કે ખેદ અનુભવાય તો જ્ઞાનીની સંગતિ, તેમના શબ્દોમાંથી જીવનસાર પ્રાપ્ત થઈ આત્મકલ્યાણ તરફ નક્કી આરોહણ થાય. અનંતવાર માનવ આયખું મળવા છતાંય જ્ઞાનીને ઓળખી તેમનો આશ્રય પ્રાપ્ત કરવામાં સફળતા મળી નથી, તો હવે એવું ચોક્કસ નહીં જ થાય. જો મોક્ષનો માર્ગ બહાર નથી પણ અંતરાત્મામાં છે, તો પછી માર્ગ પામેલો જ માર્ગને પમાડશે. શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મર્મ કયો નથી. મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. તો આવો તે મર્મને જાણીને આત્મકલ્યાણના મોતી પરોવી લઈએ, જાગૃત થઈને જ્ઞાનીના માર્ગને અવધારીએ. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ યથા યોગ્ય કાં ન જાણ્યું? અર્થાત એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું, એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, સ્ત્રી આદિક, તે અનંતવાર છોડતા તેનો વિયોગ થયા અનંતકાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો?
અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું, અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી. કહો, એ સ્મરણ થતા આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત આવે છે. વધારે શું કહેવું? જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતા હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. પણ જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે, અર્થાત ખસેડવું પડે છે. અને તેમાં કાળ જાય છે, જીવન ચાલ્યું જાય છે. એને ન જવા દેવું, જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી. એમ દ્રઢતા છે તેનું કેમ કરવું? કદાપી કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિશહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. ત્યાં સુધી હે જીવ છૂટકો નથી. આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથાયોગ્ય લાગે છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો આર્યાચરણ, આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોક ત્યાગ વિના વૈરાગ્ય યથા યોગ્ય પામવો દુર્લભ છે. એ કંઈ ખોટું છે? શું? પરિભ્રમણ કરાયું તે કરાયું. હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો લઈ શકાય. ખરેખર હર ક્ષણે ચંચળ અને બદલાતી એવી આપણી વૃત્તિઓ જ આપણા વૈરાગ્યનું કારણ ન બનવી જોઈએ. પરદ્રવ્યમાં કંઈ પણ કરી શકતો જ નથી, તો પછી હવે મારે પરિભ્રમણ નથી જ કરવું એવો દ્રઢ નિર્ણય કરી જિનેન્દ્ર ભક્તિમાં અતિશય ભાવે લીન થઈ સત્સંગ, સત્પુરુષ, સત્શાસ્ત્ર આદિ સાધનમાં જ તત્પર રહી મોક્ષના પંથે ચાલવું જોઈએ. શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂળ રહેવા ઈચ્છે છે. ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે,
નહીં તો અનંત ઉપાય પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરકાદી ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહ છે, દેહના વિકાર છે. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદી ભાવ કલ્પનાના હેતુ છે. અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષાદિ સાધન કહ્યા છે. અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્ર જ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. અનેકાનેક જન્મો વીતી ગયા, પરંતુ મુક્તિની દિશા આ પાપી જીવે શોધી નહીં. વિતરાગ ભગવંતોએ સ્પષ્ટ જણાવ્યું છે કે સમજણથી મોક્ષ પ્રાપ્ત થશે, પણ હું મૂળ જેવો સમજ્યો જ નહીં. પોતાના ન હોય એવા પર પદાર્થોમાં પોતાપણાની માન્યતા કરી અને એવી માયાનું સામ્રાજ્ય ચાર ગતિના પરિભ્રમણનું કારણ બન્યું. એની નિવૃત્તિ માટે જ સત્સંગ અને સત્પુરુષનું શરણ એ ઉપાય કયો છે. માટે હવે પૂરેપૂરો પુરુષાર્થ પ્રગટ કરી બીજા બધા સંસારી નિરર્થક વિકલ્પોને છોડી દઈ મારે ફક્ત સત્સંગનું અને શુદ્ધાત્માનું જ શરણ લેવું જોઈએ. માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે, અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી. પૂર્વે થયું નથી અને ભવિષ્ય કાળે પણ નહીં થશે. અમે તો એમ જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું તે જણાય છે. સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. સત જે કંઈ છે તે સત જ છે, સરળ છે, સુગમ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ જેને ભ્રાંતિ રૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળા રૂપ હોય. તેમજ આવરણ તિમીર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત જણાતી નથી અને સતની નજીક સંભવતી નથી. સત છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત, જુદું છે, કલ્પનાથી પર,
આઘે છે. માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢમતી થઈ છે તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું. તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચનો લખ્યા છે તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષક રૂપ છે અને એને સમ્યક પ્રકારે વિચારીએથી પરમ પદને આપે એવા છે. એમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટદર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. માટે ફરી ફરીને તેને સંભાળજો, વિચારજો, સમજજો, સમજવા પ્રયત્ન કરજો. એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો. એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. એમાં સત જ કહ્યું છે. એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો. શરણ અર્થાત આશ્રય અને નિશ્ચય કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્વ છે. તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ, નિવૃત્તિ થાઓ. હે જીવ, આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કંઈક વિચાર. પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા. નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ. એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં
તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ, તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન જ છે, અને તે પ્રાપ્ત કરવું એ જ મારું કર્તવ્ય છે. કૃપા છે સત્પુરુષની, જ્ઞાનીની. જે કંઈક પણ જિજ્ઞાસા થઈ છે, તો હવે જરૂરથી કાર્ય થશે. વેદનાને તિલાંજલિ આપી સમતા ધારી જીવન સાર્થક કરાશે. અંદરથી સાથ સંભળાય છે. નેપથ્યના પ્રદેશમાંથી વૈરાગ્યથી વણાયેલો રૂચિનો પ્રવાહ ઈશારો કરે છે કે આવ જીવ, સ્વભાવમાં સમાઈ જા, એટલે તારી જન્મ જન્માંતરની પીડાઓ વિલીન થઈ જશે. સાચા સંતોના વચનોનો અમૂલ્ય લાહવો કાને પડશે, એટલે ભ્રમણાઓની માયાજાળ નષ્ટ થઈ જશે. સદ્ગુરુના સંગે વાસ્તવિકતાની ધરતી પર પગલું માંડતા મોક્ષના અંકુર ફૂટીને આનંદમય આત્મ આરાધનાનો જીવનમાં પ્રવેશ થશે. તીવ્ર રુચિ અને જ્ઞાનીના સ્વરૂપની ભક્તિનો સંગમ તને પંચમ ગતિ પ્રદાન કરશે. અમીરસનું ઘૂંટડે ઘૂંટડે પાન કરતા, ગાયની જેમ વાગોળતા હૃદયના ઊંડાણથી સ્વની ખોજ પૂરી થશે. અત્યાર સુધી સફળતા ન મળી, મિથ્યાત્વએ ભમાવ્યો, તેનું શું કારણ? આવી ભૂલ ફરી ફરીને કેમ થાય છે? શું સાચા માર્ગની દ્રઢ શ્રદ્ધા થઈ નથી? અનંતકાળથી પોતાને પોતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે. પોતે પરિભ્રમણનું કોઈ જ ક્ષેત્ર બાકી રાખ્યું નથી. અહો, કોઈ વાર ચક્રવર્તી અને ઇન્દ્રનો વૈભવ માણી આવ્યો. શું ઓછું પડ્યું છે? ચારેય ગતિના ભયંકર દુઃખોનું વર્ણન કરવા કરોડો જીભો ઓછી પડે, તો શું એ દુઃખો ખરેખર આપણે ભોગવ્યા તેવો વિશ્વાસ અને ઘોર વેદના અનુભવમાં નથી આવતા? માટે જાગૃત થા, જાગૃત થા. હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું. અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર. આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ.
એ ક્રમ યથા યોગ્ય ચલાવ્યો આવીશ તો તું મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. અનંતકાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્ય ભાવની સાધારણતા ટળે છે. અર્થાત અન્ય ભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે. તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વ સિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાન જીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે. આમ સ્થિતિ છે, ત્યાં શું ઉપાય કરવો? એવું તે શું કરવું કે જેથી હું તૃષ્ણાના ખાડામાં પડતો બચી શકું અને મને મોહની બેડીઓ જકડી ન લે? હા, એ માટે આ એક જ વસ્તુ કરવા યોગ્ય છે. જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળવીર્યની હીનતા, એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે. એવા આ કાળને વિશે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવ સિદ્ધ થયેલો એવો માર્ગ પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી. તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી, તે આ કાળને વિશે પણ અવશ્ય તે માર્ગને પામે છે. લૌકિક કારણોમાં અધિક હર્ષ વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં. પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે, તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યોગ્ય છે. જીવ જો જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાય એવું છે કે કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી અને કોઈને વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે. અને કોઈ જીવ હજુ સુધી તો પિતા પુત્ર થઈ શક્યા દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર અથવા આનો આ પિતા, પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂળતા છે અને તે મૂળતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી. પરમ યોગી એવા શ્રી ઋષભદેવાદી પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે. તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત છૂટા થવું કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે.
તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે, તેટલું મોક્ષપદ નજીક છે. એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા, તે પરમ પુરુષોને નમસ્કાર. જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન અપમાન, લાભ અલાભ, હર્ષ શોક, જન્મ મૃત્યુ આદિ દ્વંદ્વનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથા તથ્ય દીઠો છે. જ્ઞાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે, તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે. અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચીતી સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે. એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો, તેનો અપાર ઉપકાર છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે. તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે. પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા, તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી. સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે, એ જ ભ્રાંતિ છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યક દ્રષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષ્યથી સર્વ જીવ પ્રત્યે સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે. પરમ સુખ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા, તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો, તે સત્પુરુષોને નમસ્કાર. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું. ત્યાં વિક્ષેપ શો, વિકલ્પ શો, ભય શો, ખેદ શો, બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું. શાંતિ, શાંતિ, શાંતિ.
ખેદ નહીં કરતા શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. વિષય કશાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે અને આત્માને વારંવાર નિંદે છે. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી આત્માને શૌર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે. ત્યાં સુધી નીચે મને બેસતા નથી તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. આમ સત્પુરુષોએ માર્ગ તો બતાવી દીધો, પણ મારે હવે આના પર જ ચાલવાનું છે. શુભસ્ય શિખરમની જેમ શૌર્ય ઉપજાવી, વીર્ય ફોરવી, જ્ઞાનીના માર્ગે પ્રયાણ શરૂ કરવું છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વૈર બુદ્ધિ. પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવું. કરુણા એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી. અને ઉપેક્ષા એટલે નિસ્પૃહ ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ના આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે, તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. આમ મારે જ્ઞાનીના આ વચનોને હૃદયમાં સ્થાપીને મારા આ જન્મને સાર્થક કરે જ હવે તો છૂટકો છે. હું પડીશ, આથડીશ અને ગમે તેવા ઉદય પ્રસંગે પણ હવે તો વિવેક બુદ્ધિપૂર્વક, અંતરંગના રસપૂર્વક, છૂટવાની તીવ્ર લગ્નિપૂર્વક સત્પુરુષના વચનોને ગ્રહણ કરીશ. તેનો જ અમલ કરવા ફરી પ્રયત્નશીલ થઈશ અને મળેલા યોગને સાર્થક કરીશ. શ્રદ્ધામાં આ વિશ્વાસ ઝીલાયો છે તો નિશંકપણે નિરાશા અને હતાશાનો લોપ કરી જ્ઞાનીએ દર્શાવેલા મુક્તિના મહામાર્ગમાં પ્રવેશ કરવા મારે હવે અંતઃકરણપૂર્વકની ક્ષમાયાચના કરવી જોઈએ અને બ્રહ્મચર્ય અને અપરિગ્રહના પાલન માટે કટિબદ્ધ થવું જોઈએ. ભૂતકાળની ભૂલોનું સાચું પ્રાયશ્ચિત જ વિભાવભાવની આડીતેડી ગલીકૂચીઓની ભૂલભુલામણીની ભૂતાવળોમાંથી મને છોડાવી શકશે. કારણ કે ક્ષમા તે જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. બસ હવે તો અભય થઈ સંજીવની રૂપ જ્ઞાનીની મંગલ દેશનાને હૃદયમાં સ્થાપીને ફરી ફરી મનન અને ચિંતવનની પાવન ગંગા સાથે આત્મિક કલ્યાણની આનંદમય આત્મા આરાધનાનું પ્રયાણ શરૂ કરું. ક્ષમાપના.
હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું. હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ. હે પરમ કૃપાળુ દેવ, જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો. જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું માગું છું, તે સફળ થાઓ. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ.